ગીર સોમનાથ જિલ્લાના સુત્રોપાડા તાલુકાના મોરાસા ગામમાં એક દર્દનાક ઘટના સામે આવી છે। એક માનવભક્ષી દીપડાએ 3 વર્ષની બાળકીને શિકાર બનાવી છે। 3 વર્ષની બાળકી ઘરની બહાર હાથ ધોઈ રહી હતી ત્યારે માનવભક્ષી દીપડો તેને ઉઠાવી ગયો હતો, જે બાદ સવારે બાળકીના લોહીના ધબ્બાવાળા કપડા અને મૃતદેહના અવશેષો મળી આવ્યા હતા। વન વિભાગે દીપડાને પકડવા વિસ્તારમાં 5 પાંજરા ગોઠવ્યા છે। વન વિભાગ દ્વારા અવશેષોને પીએમ અર્થે ખસેડી કાર્યવાહી હાથ ધરી છે। ये आपનું નામ પરિચय? ચાવડા રમેશભાઈ પાલાભાઈ, ગામ મોરાસા। સર, રાત્રે શું બનાવ બન્યો તો આખો? રાત્રે હું કંપનીમાંથી 8 વાગે આવેલો, જમવા બેઠા હતા, 8:30-9 વાગી ગયા હતા। પછી જમી ને રાતના તો જમી લીધું, પછી અમે 3 જણા જમવા બેઠા હતા અને છોકરી બારોબાર ગઈ હાથ ધોઈને પાણી પીવા ને હાથ ધોતી તેને દીપડો આવી ને બોસી પકડીને સીધો બારોબાર નીકળી ગયો। અમે દોડ્યા પણ હાથના ન આવેલું। પછી દૂર જતા દૂર ત્યાં એનો પાછળની સોણી મળી। પછી થોડા ખાલા ને એનું ખૂન મળ્યું। પછી વિભાગને કેટલા વાગે તમે જાણ કરી છે? 11:30 વાગે જાણ કરી। ડેડ બોડી કેટલા વાગે સવારે મળી છે? 7 વાગે। આખી રાત શોધ કરી। ઓકે બેન, આપનું નામ? મારું નામ ચાવડા વર્ષાબેન જયસિંહભાઈ, ગામ મોરાસા। બેન, આખો બનાવ કેવી રીતે બન્યો હતો? એ લોકો સાંજે બધા જમવા બેઠા, ઘરમાં જમીને છોકરી હાથ ધોવા ગઈ હશે, ગેંડી પાસે પહોંચી નથી, ત્યાં દીપડો ત્યાંથી દોડીને દરવાજો અડધો ખુલ્લો હતો, આવી ને ઉપાડીને વયો ગયો। અમે બહાર નીકળ્યા, અમને ખબર પડી ગઈ, અમે બધી બૂમ પાડી, અમે બધી ભેગા કર્યા, અમે બધી ગોતવા પણ ગયા એને। પછી 11 વાગે ફર્સ્ટ વાળાને જાણ થઈ, બધા ગોતતા હતા, અમને ખાલી એક એની સલવાર મળી। પછી બધી ગોતતા ફોરેસ્ટ વાળાને કીધું, 3 વાગ્યાથી 3-3:15 વાગ્યા પછી ફોરેસ્ટ વાળા બધી હુઈ ગયા। ખૂટતા પછી અમને ખબર પડી, અમે અહીંયા ગયા, મેં વિડીયો ઉતારવાનું ચાલુ કર્યું, ફોરેસ્ટ વાળા બધી ઉઠી ગયા। પછી થોડાક અમે આગળ પાછી ત્યાંથી ઘરે રિટર્ન પાસે આવ્યા, અમને એ રાહ જોતા હતા કે એ લોકો ગોતીને કઈ પણ લાવશે તો ખરી ને। પછી પાછા અમે તરંત પાછા બધી ભેગા થઈને બેઠા, વળી પાછો અમને યાદ આવ્યું, વળી પાછા અમે ગયા તો વળી પાછા બધી ફોરેસ્ટ વાળા બધી બેઠા હતા, હશે સુતા હતા। વળી પાછા અમે આગળ હાલ્યા તો એ લોકો નાસ્તો કરતા હતા, પેકેટ બધી પડ્યા, મારી પાસે એ વિડીયા છે, એ નાસ્તો કરતા હતા। એને મેં કીધું, થોડુંક બોલી પણ, અને છતાં પણ એ પછી કઈ કાર્યવાહી કરી નથી। બધાની બેદરકારી છે, ગામમાં બધાની બેદરકારી છે। કેટલા વાગે ડેડ બોડી મળી? ડેડ બોડી અમને 7 વાગે મળી, પછી ક્યાં પીએમ મળી? અહીંયા સુત્રાપાડા સરકારી દવાખાને। સામે અમને પાછા ફર્સ્ટ વાળા ધમકી મારી કે તમે જેમ વધારે બોલશો ને એમ તમારી ઉપર કેસ થશે।